તો આ તરફ રાજકોટમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભૂઈએ પરિણીત યુવતીને નડતર દૂર કરવા ભભૂતિ ખવડાવી અને નડતરના નામે પૈસા પણ પડાવ્યા, ત્યારે યુવતી ભભૂતિ પી જતા તે બેહોશ થઈ ગઈ હતી। ત્યારે વિજ્ઞાન જાથાએ ભૂઈનો પર્દાફાશ કર્યો છે અને પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમે ભૂઈને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે રાજ્યમાં વધુ એક અંધશ્રદ્ધાનો બનાવ સામે આવ્યો છે, જેમાં નડતર દૂર કરાવવાના નામે આ અંધશ્રદ્ધા માટે જે લોકો પડ્યા તેમાં ભૂઈએ પૈસા પડાવ્યા છે। ત્યારે વિજ્ઞાન જાથાએ અને પોલીસે તે ભૂઈને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। પટનામાં એવું છે કે આજ સવારના આ લોકોને તેડી આવ્યા છે। મને સવારમાં એ લોકોએ કીધું કે તું અહીંયા આવ, તો મેં કીધું વાંધો નહીં, હું તૈયાર થઈને ત્યાં ગઈ। આ લોકોને ચાંદલા કર્યા, બહાર પહેરાવી, બધું પતી ગયું, તો હું ઘરે આવતી રહી। તો પાછો મને ફોન કર્યો કે હવે તારે ભભૂતિ પીવાની છે। આની પહેલા હું અહીંયા મંદિરે ભભૂતિ પી આવી હતી। તો ભભૂતિ શેના માટે તમે પાવ છો? મારી અંદર એવું તે શું છે? હોય તો તમે રૂબરૂ દેખાડી શકો ને કે આવું છે। મારા માવતરને કીધા વગરની એને ભેગી આવી તો જવાબદારી એની આવે અત્યારે। તો પાછો મને કેવા આવે તો એને શરમ નથી થતી આ બાબતે? શેની વિધિ કરવા નથી આવ્યા? તો તમને શું કામ લઈ આવ્યા? અમને માતાજીને તેડાવ્યા હતા એટલે અમે આવ્યા હતા ભાઈ। કયા માતાજીને તેડાવ્યા હતા? દૈસમ્માની। દશામાને તેડાવ્યા? હા, અમે ધૂણતા કે દાણા નથી જોતા ભાઈ। દાણા કે ધૂણતા નથી તમે? નહીં। દશામાનો મઠ તમારે ત્યાં છે? હા। તમે એના ભૂઈમાં છો? હા, અમે ધૂણતા નથી અમે। સમજાઈ ગયું? અમારે 20 વર્ષ થઈ ગયા નહીં અમે કોઈનું પાંચ ચૂક નહીં કાંઈ વસ્તુ લેવાની ભાઈ। અમારે તમારું નામ શું છે અને કઈ અમારું નામ ઓળખે છે? છે ને, અમારું નામ ભાવનાબેન છે। સમજાઈ ગયું? જેતપુર તાલુકાના વીરપુર પાસે જેતપુરના ભૂઈ છે ભાવનાબેન ધીરુભાઈ મકવાણા, કે જેઓ ઘરની અંદર 20 વર્ષથી મઢ રાખી ધૂણવાનું કામ, ભભૂતિ આપવાનું કામ, નડતર દૂર કરવાનું કામ, શરીરમાં વળગાડ કાઢવાનું કામ કરતા હતા। આજે રંગે હાથે ઝડપાઈ ગયા છે। રાજકોટ ગોકુલધામ વિસ્તારની અંદર પોતે વિધિ વિધાન કરતા હતા અને એને ભસ્મ આપી અને પાણી પીવડાવતા હતા। જે પીડિતા છે એ બેસુધ થઈ ગઈ હતી। મહિલા પોલીસે એને તરત સ્વસ્થ કરવા માટે ખૂબ પ્રયત્ન કર્યા। એટલે આ બધું ધતિંગ કરતા હતા। કપટ લીલાની પણ કબૂલાત આપી છે। તો વાત ભાવનગરની કરીએ તો ભાવનગર નજીક નારી જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની હતી। ખુલ્લા પ્લોટમાં સૂકા ઘાસમાં આગ ભભૂકી ઉઠી હતી। સૂકા ઘાસમાં લાગેલ આગ ખુલ્લા વિસ્તારમાં પણ ફેલાઈ હતી। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આગ લાગવાની ઘટના બની હતી। ખુલ્લા પ્લોટમાં જે આગ લાગી તે સૂકા ઘાસમાં પણ ફેલાઈ હતી। ત્યારે ભારે જહેમતે ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી હતી। ત્યારે નારી જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની હતી। તો આ તરફ વડોદરાની સરકારી કચેરી કુબેર ભવનમાં પણ આગ લાગવાની ઘટના બની હતી। ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટની જે કચેરી હતી તેમાં આગ લાગવાની ઘટના બની। અગાસીમાં પડેલ કચરામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। ત્યારે ફાયરની ટીમે ભારે જહેમતે આગને કાબૂમાં લીધી હતી। ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટની કચેરીમાં આગ લાગવાની ઘટના બની, ત્યારે ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી હતી। તો વલસાડમાં આદિવાસી નેતાઓના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે। ભાજપ આદિવાસી મોરચાના મહામંત્રીનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે આદિવાસીઓને ભોળવીને ખ્રિસ્તી મિશનરી ધર્માંતરણ કરાવે છે। આદિવાસી સમાજ બિરસા મુંડા ભગવાનની પૂજા કરે છે અને આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે તેવું ગણેશ બિરારી દ્વારા કહેવામાં આવ્યું। ગણેશ બિરારીએ વધુમાં કહ્યું કે આરએસએસ દેશને બચાવવાનું કામ કરે છે અને આરએસએસ આદિવાસી સંસ્કૃતિને બચાવવાનું કામ કરે છે। ખ્રિસ્તી સમાજનું દેવળ સ્થાન હટાવવા રેલી યોજવામાં આવી અને આદિવાસી સમાજે રેલી યોજીને આવેદનપત્ર પણ આપ્યું કે ખ્રિસ્તી સમાજનું દેવળ સ્થાન હટાવવામાં આવે। ત્યારે આરએસએસ સરકાર પર પ્રહારો કરતા રાજકારણ પણ ગરમાયું હતું। અમારા વિસ્તારમાં જે ધર્માંતરણની વાત આવે છે એ અમે બિલકુલ એ વાતમાં માનતા નથી, કારણ કે અમારા વિસ્તારમાં પણ ખ્રિસ્તી ધર્મના લોકો વસે છે અને અમારા વિસ્તારમાં પણ ધર્માંતરણ થાય છે એવું નથી। લોકો સ્વેચ્છાએ જે પણ ધર્મમાં માનતા હોય, જેમની આસ્થા હોય એવી રીતે તેઓ ચર્ચોમાં પણ જાય છે, મંદિરોમાં પણ જાય છે અને ગામડાઓમાં સંપીન રહે છે। વિસ્તારમાં વર્ષોથી આપણે જોઈએ તો વટાળ પ્રવૃત્તિ ચાલે છે। આદિવાસી સમાજ અને ખ્રિશ્ચન ધર્મને કોઈ લેવા દેવા નથી। એક ખોટી રીતે આદિવાસી સમાજને એમાં જોડીને આદિવાસી સમાજના નામે આ આદિવાસી સમાજને ભડકાવવાની વાત છે। આદિવાસી સમાજમાંથી કોઈ પણ ખ્રિશ્ચન બને એટલે તમામ આદિવાસી સંસ્કૃતિને ભૂલી જાય છે, એના કોઈ પણ રીત રિવાજમાં માનતા નથી। વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં સીતારામ સોસાયટીને આરએમસીએ નોટિસ ફટકારી છે।
1998માં બનેલી સૂચિત સોસાયટીને ડિમોલિશનની નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે સ્થાનિકોનું કહેવું છે 1998ની સાલમાં અમે બાંધકામ કરેલું છે અને નિયમ મુજબ બાંધકામ રેગ્યુલાઇઝ કરી શકાય છે તેવું પણ સ્થાનિકો કહી રહ્યા છે અને 2019માં મોટા મવા ગામ આરએમસીમાં ભળ્યું હતું અને ગ્રામ પંચાયત અને આરએમસીમાં વેરો ભર્યાની રસીદો પણ છે અમારી પાસે અને બિલ્ડરો રાજકારણીઓના દબાણથી આ નોટિસ ફટકારવામાં આવી છે તેવો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે. 1998થી અત્યાર સુધીમાં અમને કાંઈ તકલીફ નહોતી. હમણાં 3 વર્ષ થયા સતત અમને લોકોને પ્રેશર આપવામાં આવે છે કે આ જગ્યા તમે ખાલી કરી દો. અને અમારું સાહેબ કોર્પોરેશનમાં એટલું જ નિવેદન છે, કોર્પોરેશન 262 બજાવી અને અમારું ડિમોલેશન કરવા માગે છે. આ જગ્યા અમારી રિઝર્વમાં નથી આવતી. એ મોટા મોટા કોઈ આમાં બિલ્ડરો છે, સતત અધિકારીઓને પ્રેશર કરે છે કે આ લોકોને તમે કાયદાની પછવાડે રહી અને આ લોકોને તમે પૂરા કરી દો એમ. એટલે આમાં મોટા મોટા રાજકારણીઓ અને બિલ્ડરોનો પણ હાથ હોવાની શંકા છે. 1998ની સાલથી સોસાયટી ઊભી છે, બરાબર છે. ત્યારબાદ અહીંયા 2017માં ખોટું રોજકામ કરીને પણ અહીંયા સોસાયટીમાં બતાવ્યું છે કે ખાલી જગ્યા છે. ખરેખર 2017થી પહેલાંની સોસાયટી છે જ, પણ 2017માં ખાલી જગ્યા બતાવી અને ખોટું રોજકામ કર્યું છે મામલતદારે બધાએ. આ કોર્ટમાં પણ ચાલુ જ છે કેસ અને દાવો પણ માંડેલ છે બધાએ. અધિકારી કોર્પોરેશનના એના દબાવથી અમને 3 નોટિસ મારી છે પાડવાની. તમારી સોસાયટી પાડી નાખશું અને અમારી સોસાયટીનો કોર્પોરેશનની ગટર આ લોકોએ ખોદી નાખી છે અને આના મૂળ માલિક અરવિંદસિંહ જાડેજા મેન આમાં છે. એને જ આ બધું કર્યું છે અને આ જમીન 3 મારી વેચાઈ ગયેલી છે. બાંધકામ તો અમારું 1998નું જ છે, બરોબર. તો હવે કેમ આ બધા કરે છે? વેરા તો બધા ભરેલા જ છે, એકે વેરો બાકી નથી રાખેલો. અત્યારે આરએમસીમાં ભર્યું તો એમ વેરો તો ભરી જ છે, તો કેમ હવે એને નડે છે? તો વેરો જ પહેલાં ન અપાય ને. એ લોકોનું હોય તો એને વેરો ન આપવો જોઈએ. આ રીતનું દબાણ કરવું હોય તો દબાણ ન કરી શકે અને કાયદેસર કરવા અમે વિનંતી કરી છે. અમને અમારે રહેવું ક્યાં અને ધંધો ક્યાં કરવો? તો જામનગર મહાનગરપાલિકાએ રણજીત સાગર રોડ પર અટલ ભવન આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે સત્તાધીશોએ વાહવાહી મેળવવા માટે મોટે ઉપાડે ગરીબોને આવાસો બનાવી આપ્યા હતા. હવે આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અને આવાસમાં ખખડધજ રસ્તા, કચરો અને ગંદકીથી સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે. આવાસ યોજનાના નિર્માણ સમયે મહાનગરપાલિકાએ સુવિધાઓ માટે વાયદાઓ કર્યા હતા, પણ આજે 5 વર્ષ બાદ પણ આ મામલે તંત્રએ રોડ બનાવવા હૈયા ધરણા આપી હતી. અમે એવડી માંગ કરીએ છીએ કે ભાઈ તમારે આવ્યા ત્યારથી અમારી વિનંતી હતી કે જો તમને પહેલા અમે રોડ બનાવી દેશું અને પછી તમે અહીં રહેવા આવજો. અને અત્યારે 5 વર્ષ થઈ ગયા છતાંય અમારો રોડ કેમ નથી બનતો? અને અમે બધા એના ઓલા હપ્તા ભરી દઈએ છીએ અને બધી એની માંગ કરી છે, છતાંય કોઈ લોકો ધ્યાન દેતા નથી. સરકારમાં અમે વિનંતી કરી છે કે મહેરબાની કરીને અમારા માટે કોશિશ કરજો કે જે અમારી સુવિધા છે અમને અપાવી દે. અમે જ્યારે આવાસ લખાવ્યા હતા ત્યારે અમને રોડની સગવડની સુવિધાની કીધી હતી, માંગ હતી, એને લખેલું હતું કે તમને રોડ પણ બનાવી આપશું. અમને હજી લગીનમાં 5 વર્ષ થઈ ગયા અમે અહીંયા રહી છીએ ને પણ હજી રોડ નથી બનાવી દીધો. એના કારણે અમે ક્યારેક ગાડીઓ લઈને જાય છીએ બૈરાઓ તો છોકરા લઈને પડી પણ જાય છે, ઘણીવાર પગમાં પણ લાગી જાય છે, બધા છોકરાઓને પણ લાગે છે. અને છોકરા રમતા હોય ને તો ત્યાં કચરાના લીધે મચ્છર ગંદકીવાળો એટલો હોય છે કે અમે બહાર નીકળી છે ને તો પણ અમને ડર લાગે છે કે અમારા છોકરા બીમાર નહીં પડી જાય ને. વર્ષથી રોડ રસ્તાની સુવિધા અમને મળેલ નથી અને બાજુમાં બધી સોસાયટીમાં રોડ રસ્તાની સુવિધા થઈ ગઈ છે, અહીંયા થયેલ નથી. અને રોડ રસ્તા ના હોવાથી અમારા બાળકોને સાયકલ જ્યારે હલાવે છે પડી જાય છે, ગાડીઓ હલાવી છે તો બૈરાઓ પડી જાય છે. આ તકલીફ છે. આની ઘણીવાર અમે રજૂઆત કરેલી છે પણ હજી કોઈ કાર્યવાહી થયેલ નથી. અને યુવા પાર્કમાં જે આવાસ પાસે રોડ બનાવવાનું કામ છે એમાં નીચે રોડની નીચે લાઇન પસાર થતી હોય આઈઓસી અને ઓએનજીસીની અને ગેલની પણ પાઇપલાઇન હોય અને જે ગેસની લાઇન હોય અને સેન્સિટિવ મેટર હોય જેથી તંત્ર દ્વારા એનઓસી મેળવવું જરૂરી હોય. 3 કંપનીઓનું એનઓસી આવશે એ ત્વરિત ધોરણે કામ ચાલુ કરવામાં આવશે. તો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે
અને નદીમાં ગેરકાયદે બ્રિજ બનાવી દેવાની ઘટના બાદ હવે છોટાઉદેપુર જિલ્લામાં રેતી ચોરી માટે કોતર ઉપર ગેરકાયદે નાળું બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. જેતપુર તાલુકાના લોઢણ ગામની સીમમાં આવેલા વાઘોઈ કોતરોના ઉપરના ભાગે રેતી માફિયાઓ દ્વારા રેતી સ્ટોક કરવા માટે જમીન પણ એને કરાવી દેવામાં આવી છે. પરંતુ ખેતરમાં જવાનો કોઈ રસ્તો ન હોવાથી રસ્તામાં પડતા કોતર ઉપર મંજૂરી વિના નાળું બનાવી દેતા વહીવટીતંત્ર ચોંકી ઉઠ્યું છે. જિલ્લામાં બેફામ બનેલા રેતી માફિયાઓ કોતર ઉપર નાળું બનાવીને વહીવટીતંત્રને પડકાર ફેંક્યો છે. ત્યારે આ મામલે તંત્ર પણ અજાણ હોવાનું સામે આવી રહ્યું છે. લોઢણ ગામે ગેરકાયદેસર નાળું બનાવવામાં આવેલ છે તે આપ શ્રીના માધ્યમથી જાણ કરવામાં આવેલ છે અને તે બાંધકામ અટકાવવા માટે તુરંત કાર્યવાહી કરવામાં આવશે. ના, તે બાબતની કોઈ અરજી કરવામાં આવેલ નહીં કે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત કે અન્ય કોઈ વિભાગ દ્વારા મંજૂરી મેળવવામાં આવેલ નથી. લોઢણના કોતર પર જે બિનપરવાનગી સિવાય આ જે નાળું બનાવેલ છે તે અંગે અત્યારે આદરણીય કચેરીથી કોઈ પરમિશન લેવામાં આવેલ નથી અને તેના માટે તલાટીને પણ અત્યારે જાણ કરતા તેમને આજે રિપોર્ટ આપવાનું જણાવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં રેતી માફિયાઓ બેફામ બની ગયા છે તેનો તાદ્રશ્ય પુરાવો પાવીજેતપુર તાલુકાના લોઢણ ગામે જોવા મળી રહ્યો છે. હાલ દ્રશ્યની અંદર જે દેખાઈ રહ્યું છે તે સરકારી કોતર ઉપર રેતી માફિયાઓ દ્વારા નાળું બનાવી દેવામાં આવ્યું છે તે દ્રશ્યમાન થઈ રહ્યું છે. હાલ કામગીરી અહીંયા અધૂરી મૂકી અને જે મજૂરો છે કે જે અમલ છે તે અહીંયાથી જતા રહ્યા છે. મહત્વની વાત એ છે કે ગ્રામ પંચાયત અથવા તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની પરવાનગી વગર સરકારી જે કોતર છે સરકારી કોતર ઉપર નાળું બનાવવાની હિંમત કરી નાખી છે. ત્યારે આ રેતી માફિયાઓને ઉપર અંકુશ લાગે તે જરૂરી બન્યું છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. તો આ તરફ સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં વિકાસના અનેક કામો ચાલી રહ્યા છે. પરંતુ ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર ચાલી રહેલી પ્રેશર લાઇનની કામગીરીને લીધે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. અધૂરી કામગીરી અને અયોગ્ય ચરીપુરાણને લઈ રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર ઇન્ટિરિયર રોડ પર ચાલતી પ્રેશર લાઇનની કામગીરી હોળી પહેલા અધવચ્ચે છોડી દેવામાં આવી હતી. જે સ્થળોએ ચરીપુરાણનું કામ થયું ત્યાં યોગ્ય રીતે કામગીરી ન થતાં લાઇન બેસી જવાની પણ ભીતિ છે. હાલ 18 મીટર પહોળા રોડનો માત્ર એક જ ભાગ કાર્યરત છે જ્યારે બીજો ભાગ બંધ કરાયો છે. આના કારણે ટ્રાફિકની સમસ્યા વધી છે અને નજીકમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓને નાના મોટા અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા શહેરનો કોઈ પણ વિસ્તાર જુઓ સ્માર્ટ સિટીની પરિભાષાની અંદર વિકાસ જ દેખાશે, પણ એ વિકાસ કઈ રીતનો છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ જે વિસ્તાર છે ડભોઈ વાઘોડિયા રિંગ રોડનો વિસ્તાર છે ત્યાં આગળ જે પ્રેશર લાઇનની કામગીરી કરવામાં આવી હતી હજી પણ ગોકળગાય ગતિએ કામગીરી ચાલી રહી છે. પણ આપણી સાથે છે પરિસ્થિતિ છે. મારું નામ ચંદનસિંહ વાઘેલા છે. ભારત પેટ્રોકોમની પાછળનો રોડ છે અને પાણીની પ્રેશર લાઇન નાખવાની કામગીરી અને ગટર લાઇનનું કામ ચાલે છે. છેલ્લા હોળી પછી કોઈ પણ વ્યક્તિ આવ્યું નથી અને અધિકારીઓ અને નેતાઓ આવીને કામ બતાવી જતા રહે છે. હજી કોઈ કામ જ ચાલુ નથી સાહેબ. અને સ્કૂલ આવેલી છે અહીંયા આગળ એક રોડ આખો બંધ છે ટોટલી ભારત પેટ્રોલથી આખો ગોકુલ સુધીનો. રોજ અકસ્માતો થાય છે. નાગરિકોને પણ ડર સતાઈ રહ્યો છે ત્યારે વહેલી તકે કોર્પોરેશનની કામગીરી થાય એવી માંગ ઉઠી છે. હાલમાં આપણી સાથે બીજા એક નાગરિક થઈ ગયું છે કામ ચાલી રહ્યું છે. રોડ 2 મહિનાથી કોઈ આવતું જ નથી. આ છેલ્લા 2 દિવસથી કામ ચાલુ કરવી પડશે. વરસાદમાં તો દુકાનોની અંદર પાણી ભરાઈ ગયું. ગટરની બહુ સમસ્યા છે. પાણી નિકાલ અહીંયા છે એટલે બહુ જ તકલીફ છે. લોકોને કોઈ જોવા આવતું નથી. કોર્પોરેશનનો કોઈ અધિકારી બી જોવા નહીં આવતો. કોર્પોરેશનના અધિકારી પણ જોવા નથી આવતા તેવા નાગરિકોના આક્ષેપ છે. જોઈ રહ્યું આગામી દિવસોની અંદર કોર્પોરેશન નાગરિકોના સાચા અર્થમાં વિકાસના કામો કરે છે કે કેમ. હિરેન મોદી, સંદેશ. તો આ તરફ વડોદરામાં વકીલોએ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી કાયદાનો વિરોધ નોંધાવ્યો છે. કોર્ટથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી યોજીને આ વિરોધ નોંધાવવામાં આવ્યો. વકીલો બેનર અને પોસ્ટર લઈ રેલીમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કરીને યુસીસીનો વિરોધ દર્શાવ્યો હતો. કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરવામાં આવી અને નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ વકીલો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ કાયદાના વિરોધમાં આ રેલી યોજવામાં આવી વકીલો દ્વારા. સમગ્ર વડોદરા શહેર જિલ્લાના ધારાશાસ્ત્રીઓ આજે રેલી સ્વરૂપે માર્ચ કરીને કલેક્ટર શ્રી વડોદરા દ્વારા આ જે સમિતિ બનાવવામાં આવી છે એ સમિતિને આવેદનપત્ર અમારું પહોંચાડશે અને જો સરકાર હજુ બી સારમાં નહીં સમજે તો સમગ્ર ગુજરાતના તમામ માઇનોરિટીઝ વકીલો આ રીતે રસ્તા પર ઉતરી જશે.
તો ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ભુજમાં મુસ્લિમ સમાજ દ્વારા યુસીસીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે મુસ્લિમ સમાજે યુનિફોર્મ સિવિલ કોડને ગેરબંધારણીય ગણાવ્યો હતો અને ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ કાયદાને લાગુ કરવાની કવાયતને રદ કરવા માંગ પણ કરવામાં આવી હતી। કલેક્ટર સાહેબ પાસે લિખિતમાં આવેદનપત્ર દીધો છે કે યુસીસીનો જે કાયદો છે એ ગેરબંધારણીય છે અને લોકશાહી ઉપર પણ ત્રાપ છે અને ખાસ કરીને અમારે ધાર્મિક જે મૂળભૂત ઇસ્લામના સિદ્ધાંતો છે કુરાન શરીફની પણ વિરુદ્ધ છે, પૈગંબર સાહેબના ઉપદેશ અને આદેશ અને પૈગંબર સાહેબની હદીસ અને અમારો આખો જે બંધારણીય અધિકારો ઉપર જે સ્વતંત્રતા ધાર્મિક અમારી સ્વતંત્રતા છે એને પૂરી રીતે ખતમ કરવાનું અમે એક ષડયંત્ર સમજીએ છીએ યુસીસીને। તો ઓલ્ડ પેન્શન યોજનાને લઈ ફરી એકવાર આંદોલનના એંધાણ સેવાઈ રહ્યા છે। કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માંગ કરવામાં આવી રહી છે। 1 એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલ કર્મચારીઓની માંગ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે અને જો સરકાર માંગ નહીં સ્વીકારે તો તેમના દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જૂની પેન્શન યોજના એટલે કે 1/4/2005 પહેલા નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો અમલ આપવાનો વારંવાર આંદોલન કર્યા, સરકાર સાથે બેઠકો થઈ, સરકારે બે વખત પ્રેસ કોન્ફરન્સ કરી, સરકારે પોતાની મીડિયાની યાદીમાં પ્રસિદ્ધ કર્યું, છતાં પણ એને અમલ કર્યો નથી। નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું, 1/4થી નાણાકીય નવું વર્ષ પૂરું થાય, છતાં પણ હજી જીપી ફંડના ખાતા ખોલાવ્યા નથી। તો અમારી માગણી કે સરકારે તાત્કાલિક આનો અમલ કરે, નહીં તો પછી અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ફરીથી આંદોલન કરવાની જરૂર પડશે। તો વાત દ્વારકાની કરીએ તો દ્વારકામાં વીજ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। ધારાગઢ નજીક રસ્તા પર વીજ તાર નીચે ઝૂકેલા જોવા મળ્યા છે અને વીજ તાર ઝૂકતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો પણ આવ્યો છે અને રસ્તામાં પસાર થતા વાહનોમાં તાર અડી જવાનો ભય પણ સેવાઈ રહ્યો છે। ત્યારે યુવક લાકડી વડે તાર ઉપર કરતો પણ નજરે પડી રહ્યો છે અને 2 દિવસથી આ સમસ્યા સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે અને ઝડપથી સમસ્યાનું નિવારણ આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે અને વાહન ચાલકોમાં આ સમસ્યાને કારણે ભય પણ ફેલાયો છે। ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને વીજ તંત્રની આ ગંભીર બેદરકારી પણ સામે આવી રહી છે। તો આ તરફ હળવદમાં 12.65 લાખની વીજ ચોરી ઝડપાઈ છે। ઈશનપુર, ચંદ્રગઢ, નવા માલિયાદડ જે નવા માલણી યાદ ગામો છે તેમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 180 વીજ કનેક્શન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 21માં ચોરી ઝડપવામાં આવી છે। ત્યારે પીજીવીસીએલની ટીમે 12.65 લાખની વીજ ચોરી ઝડપી પાડી છે। તો આ તરફ મહીસાગર નદીમાં યુવક ડૂબ્યો। લુણાવાડાના હિડોડ ગામ પાસે આ ઘટના બની, જેમાં મહીસાગર નદીમાં યુવક ધાર્મિક વિધિ માટે સ્નાન કરવા પડ્યો હતો। ત્યારે વીરપુરથી ધાર્મિક વિધિ માટે યુવક આવ્યો હતો અને પૂજા પહેલા સ્નાન માટે નદીમાં પડતા યુવક ડૂબ્યો। તરવૈયાઓ નદીમાં યુવકની શોધખોળ હાથ ધરી છે। ત્યારે યુવકની આ શોધખોળ તરવૈયાઓ દ્વારા હાથ ધરવામાં આવી છે અને તે સ્નાન કરવા માટે ગયો હતો અને તે નદીમાં ડૂબ્યો છે। હાલ તે લાપતા છે। વાત કચ્છની કરીએ તો કચ્છમાં બુટલેગરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું। ભચાઉના લિસ્ટેડ બુટલેગર અશોક જાડેજા સામે આ કાર્યવાહી કરવામાં આવી। આરોપીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે। દરબારગઢમાં આરોપીએ ગેરકાયદે બાંધકામ કર્યું હતું, તેને તંત્ર દ્વારા ડિમોલિશન કરીને હટાવવામાં આવ્યું છે। રહેણાંક મકાનમાં મંજૂરી વગર આ બાંધકામ કરવામાં આવ્યું હતું। ત્યારે તંત્રએ ગેરકાયદે બાંધકામ તોડી આગળની કાર્યવાહી હાથ ધરી। ડિમોલિશન તેના ગેરકાયદે બાંધકામ હતું તેમાં ડિમોલિશન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। તો અમદાવાદના સાઉથ બોપલમાં ઓર્ચિડ એલિગન્સના સ્થાનિકોએ સોસાયટીના હોદ્દેદારોની દાદાગીરીથી કંટાળી હલ્લાબોલ કર્યો। ઓર્ચિડ એલિગન્સના ચેરમેન સેક્રેટરી છેલ્લા 7 વર્ષથી કોઈ હિસાબ આપ્યો નથી તથા સોસાયટીના કોઈ મેમ્બર હિસાબ અથવા કમિટી બદલવાની વાત કરે તેને ચેરમેન અને સેક્રેટરી દ્વારા ડરાવવામાં આવે છે। ત્યારે હોદ્દેદારો માટે નિષ્પક્ષ ચૂંટણી યોજવામાં આવે તેવી સોસાયટીના મેમ્બરો માંગ કરી રહ્યા છે।
ઓર્ચિડ એલિગન્સ સાઉથ બોપલમાં રહે છે. હવે અમારા સોસાયટીના મેમ્બરોનો પ્રશ્ન એવો છે કે અહીંયા સોસાયટીના જે બે મેનેજિંગ કમિટીમાં 2 જણા છે, એક તો જનરલ સેક્રેટરી અને બીજા છે ચેરમેન. હવે આ બંને લોકો છે એ અહીંયા મન ફાવે તેવી મનમાની કરે છે. કોઈ પણ પ્રશ્નો ઉપાડે છે તો એ લોકોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. આ અહીંયા સજ્જન લોકો રહી છે, એ લોકોને દબાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. એટલે હું આપણા ગૃહમંત્રી સાહેબને હર્ષભાઈ સંઘવીને એટલું જ કહીશ કે આવા લોકો જે દાદાગીરી કરે છે એમનો વરઘોડો કાઢો. सर जी, मैं यहाँ पे पिछले 10 साल से रह रही हूँ और पिछले 7 साल से यहाँ पर ना कोई इलेक्शन है, ना कोई कमेटी है और केवल दादागिरी है. पिछले साल 5 अप्रैल के दिन यहाँ के चेयरमैन और सेक्रेटरी ने मेरे हस्बैंड को बीच मैच में ऑफिस में बुला के गाली गलौज की, उन्हें थ्रेटन किया, हमको थ्रेटन किया कि आप मकान छोड़ देंगे. और क्यों किया था? क्योंकि मेरे हस्बैंड ने केवल ग्रुप में ये लिखा था कि वी वांट इलेक्शंस. इसमें क्या है कि हमारे बिल्डिंग में 2-3 प्राइमरी प्रॉब्लम्स हैं. पहला कि पिछले 7-8 साल से हमारे यहाँ पे कोई इलेक्शन नहीं हुआ है. किसी भी कोऑपरेटिव हाउसिंग सोसाइटी के अंदर एक प्राइमरी मैंडेट होता है कि हर साल इलेक्शन हो, कमेटी नहीं आए. दूसरा जो बिगेस्ट प्रॉब्लम लोगों को इस वक्त है वो है जो बैलेंस शीट, प्रॉफिट एंड लॉस, जो फाइनेंशियल डॉक्यूमेंट्स हैं उसका किसी को एक्सेस नहीं है और बहुत साल बीत गए हैं उसको. अब यहाँ पे सब मिडिल क्लास लोग रहते हैं, सबका हार्ड अर्न्ड मनी है, तो सबका जो बेसिक राइट है वो ये जानना है कि સોસાયટી કા ફાઇનાન્શિયલ હેલ્થ કેસા હે. સોસાયટીમાં જે ઇસ્યુ ચાલે છે તો એના માટે અમે કન્સર્ન ઓથોરિટી પાસે જ્યારે આન્સર માગવાની કોશિશ કરી તો એ લોકોએ જે અમારું ઓફિશિયલ ગ્રુપ છે મોબાઈલમાં વોટ્સઅપનું એ પણ એમણે લેફ્ટ કરી લીધું. એટલે હવે અમારે ક્યાં જવાબ માંગવાનો એમને પણ નથી સમજાતું. ફોન રિસીવ નથી કરવામાં આવતો કે કોઈ જ કન્સર્ન ઓથોરિટી સામે પણ નથી આવતું આન્સર કરવા માટે. થ્રેટનિંગનું હું કહું તો મને પણ થ્રેટનિંગ કરવામાં આવ્યું છે કે જ્યારે આનાથી પહેલાં પણ અમે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે મને રાત્રે 12 વાગે ડ્રિંક કરી અને કન્સર્ન પર્સન દ્વારા કોલ કરીને એવું કહેવામાં આવ્યું હતું કે હું ક્યાં જાઉં છું, ક્યાં આવું છું, એનું બધું જ ઓબ્ઝર્વેશન એ રાખે છે. તો વાત મોરબીની કરીએ તો મોરબીમાં સ્મશાન ભૂમિ પાસે આગની ઘટના સામે આવી છે અને આગ લાગતા ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ત્યારે મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. જેથી કરીને આ જથ્થો કોણ ફેંકી ગયું અને નાગરિકો પાસે કેમ નથી પહોંચ્યો તેવા સવાલો પણ અહીં ઊભા થઈ રહ્યા છે. ત્યારે અનાજના જથ્થામાં ઘઉં, દાળ તેમજ ચોખાનો જથ્થો જોવા મળ્યો હતો. ત્યારે નાગરિક અન્ન પુરવઠા અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સેમ્પલો લઈ આગળની કાર્યવાહી તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે પુરવઠા વિભાગ દ્વારા ચકાસણી કરતા ગુજરાત અને મધ્યપ્રદેશનો એક્સપાયરી ડેટ વાળો જથ્થો હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ 2 અને નાગરિક પુરવઠા નિગમમાંથી આજે કંઈક આગ લાગી હતી અને સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છો, શું કહેશો? આજરોજ એ અંતર્ગત અમને 1 વાગે જાણ થતાં માન્ય જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની ટીમ સાથે અમુક ઘટના સ્થળે આવી ગયેલ છે અને અત્યારે જે બી જથ્થો જે છે એ અમુક જથ્થો પુરવઠાનો છે તથા અમુક મિક્સ જથ્થો છે જેને હાલ પૂરતી ગણતરી થઈ શકેલ નથી. આગ ઠરતા આગળની કાર્યવાહી ધરીને જે બી આ બાબતે દોષિત હશે એના સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. પડ્યું કે અહીંયા અનાજની અસંખ્ય બોરીઓ પડી છે જેની અંદર તુવેર દાળ, ચોખા, ઘઉં સહિતની ખાદ્ય સામગ્રીઓ જોવા મળી છે. તો ક્યાંક ને ક્યાંક આ તંત્રની ઉદાસીનતા, નિંભર તંત્ર કે પછી તંત્રની મિલીભગત, આ સવાલોના જવાબ મળવા મુશ્કેલ છે. ત્યારે મારી આપના માધ્યમથી ગુજરાતની રાજ્ય સરકારને વિનંતી છે કે જે કોઈ પણ અધિકારીઓ છે, જે કોઈ પણ અધિકારીઓના અંડરમાં આ અનાજ આવતું હતું એની પ્રાથમિક માહિતી મળતા એવું લાગે છે કે એક્સપાયર ડેટ. તો વાત ભાવનગરની કરીએ તો ભાવનગરમાં ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા રોષ ભભૂક્યો છે. મહુવામાં ખેડૂતોએ રોડ પર સૂઈને વિરોધ નોંધાવ્યો છે. મહુવા માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હરાજી પણ બંધ કરાવી છે અને પોતે રોડ પર સૂઈ જઈને આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે કેમ કે ડુંગળીના યોગ્ય ભાવ તેઓને નથી મળી રહ્યા. ખેડૂતોએ રસ્તા પર બેસીને પણ વિરોધ નોંધાવ્યો છે. ત્યારે નક્કી કરેલા ભાવ મળે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે. અત્યારે એવી પોઝિશન છે ખેડૂતોની કે અહીંયા લાવી ખાલી ભાડાના ને ખાલી ઠેલાના પૈસાના મજૂરી મળે છે. જેટલું અહીંયા વેપારીઓ ભાવ આપે છે એવા કે એને ડીએડેશનમાં એને 100, 200, 250 એ પોહાતું હતું. ચારેય કેબલનો ભાવ એવો હતો છતાં એને 125 રૂપિયા અને 150 રૂપિયા અત્યારે આપે છે.
તો એને એટલું જોવે કે ખેડૂતોની કંઈક દયા કરે. તડકો, ટાઈટ, જીવજંતુ બધામાં કેટલા હેરાન થાય છે, કેટલા દુઃખી છે, કેટલા ખર્ચાય છે, છતાં એને 1 રૂપિયાની નફો નથી. 170 જેટલા ડિહાઇડ્રેશન પ્લાન્ટ આવેલા છે અને એને લગભગ રોજની 1500ની એવરેજ મૂકીએ તો 2.5 લાખ બોરીની જરૂરિયાત પડે. ત્યારે આ જે પત્તી પિલાણ થાય છે એનો ભાવ આજથી 10-15 દિવસ પહેલાં 115 રૂપિયા હતો. ત્યારે આ લોકો અમારી ડુંગળી 250 રૂપિયા ખરીદતા અને એને પોષણ હતું. આજે 118 રૂપિયા કિબલનો ભાવ છે પત્તીનો, છતાં એ લોકો ડબલ ડિજિટમાં અમારો ભાવ લાવી દીધો છે. એટલે કે 90 રૂપિયાથી હરાજી શરૂ કરે છે. આ કેટલા અંશે વ્યાજબી? ખેડૂત મરી રહ્યો છે, લૂંટાઈ રહ્યો છે, ખેડૂતને પડતર કિંમત નથી મળતી. ત્યારે અમારી માંગણી છે કે તમામને ન્યાય મળે. વેપારીઓ 200 રૂપિયાથી હરાજી શરૂ કરે, 200 નીચે અમારો માલ જ. અને સફેદ ડુંગળીનો અહીંયા ફૂલ ભરાવો થઈ ગયેલો છે અને ભાવ ગગડતા જાય છે, જેથી કરીને આજે હરાજીનું કામકાજ બંધ કરેલું છે અને ખેડૂતો દ્વારા માંગણી કરેલી છે કે સફેદ ડુંગળીના 20 કિલોના 200 રૂપિયાથી શરૂ થાય તો જ અમારે હરાજી શરૂ કરવાની છે. તો પ્રશાસનને અને ખેડૂતો વતી ઉદ્યોગ ડિહાઇડ્રેશનકારોને અને સરકારને વિનંતી છે કે જો તમને 200 રૂપિયાથી વધારે ડુંગળી ખરીદવી હોય તો જ હરાજી શરૂ કરજો, આવું નક્કી કરી અને ખેડૂતો દ્વારા આજે હરાજીનું કામકાજ અટકાવેલું છે અને ખેડૂત સંગઠન દ્વારા અહીંયા હરાજીનું કામ આજ બંધ કરી અને 200 રૂપિયાનું ભાવ બંધનું નક્કી કરેલું હોય. તો આ તરફ અમદાવાદ ગ્રામ્યમાં નશાકારક કફ સિરપ ઝડપાઈ છે. 590 નશાકારક કફ સિરપ સાથે 3 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. સરખેજ ધોળકા રોડ પર રણોડા નજીકથી આ લોકો ઝડપાયા છે. આ નશાકારક સિરપ ઝડપાઈ છે. સલીમ મંશૂરી અને રાકેશ પટણી, લાલુ ચૌહાણ ઝડપાયા છે. ઇકો વાન સહિત 4.34 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. અને નશાકારક કફ સિરપની વાત કરીએ તો 590 નશાકારક કફ સિરપ ઝડપવામાં આવી છે. વાત સુરતની કરીએ તો સુરતમાં કાપોદ્રા પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. મૃતકના પરિવારજનોએ કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. અપહરણ બાદ શાકભાજીના વેપારીની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પરિવારજનો આરોપ કરી રહ્યા છે કે પોલીસે વ્યવસ્થિત કામગીરી નથી કરી. પરિવારે કાપોદ્રા પોલીસ સામે ગંભીર આરોપ કરતા કહ્યું છે કે પોલીસે યોગ્ય તપાસ કરી હોત તો વેપારી જીવિત હોત. સતત 10 દિવસ સુધી કાપોદ્રા પોલીસ પાસે પરિવારે મદદ માંગી હતી. 7 એપ્રિલથી ગુમ પ્રમોદ ચૌધરીનો મૃતદેહ મળી આવ્યો હતો અને અમદાવાદથી પ્રમોદ ચૌધરીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે કાપોદ્રા પોલીસને જાણ કરી તપાસ ન કરવામાં આવી તેવી પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. पति के साथ उसका जीजा, उसका ससुर, उसका भाई ने किडनैप करा लिया मेरा घर वाला को 8 तारीख के 9 बजे रात में. तब से मेरे को नहीं मिला वो. पुलिस स्टेशन आए थे, पुलिस स्टेशन क्या बोला? पुलिस लोग खाली बोले 2 बजे जानकारी मिलेगा, 3 बजे मिलेगा. कल मैं आई तो मेरे को बोला कि जाओ, अभी कुछ नहीं बता सकते, ऊपर से आएगा तो बताएंगे. वो लड़की का ये लेकर चला गया उसका साला, तो लड़के बोला इसको जो तेरे खोज के लाओ तो उसको गुम कर दूंगा. गुम कर दिया, पता नहीं उसको ले जाकर उधर अभी अहमदाबाद ले गया. अहमदाबाद में ले जाकर मार दिया तो पुलिस वाला के पास फोटो आया. हम लोग का बुलाया, जाओ छीन लो, तुम्हारा भाई है ना? तो हम बोला हाँ मेरा भाई है, यही है. पुलिस वाले बोला जो ठीक है तुम्हारा भाई है तो बैठो, अभी आता है लाश तो मिल जाएगा. अभी तक इतना इंतज़ार करते रह गया. कल शाम से 9 बजे से मामा का डेथ हो गया है. हम इसी सिलसिले में आए हैं. ये मैटर का रीज़न ये है कि हमारा मामा के साला था जो लड़की लेकर फरार हो गया. उसका भी मालूम नहीं चल रहा है वो कहाँ है, कैसे है, क्या कर रहा है, उसका भी कुछ मालूम नहीं है. लड़की वाला बोला था कि मैं 24 घंटे में तुमको उठवा लूँगा, मैं 24 घंटे में तुमको उठवा लूँगा. वो बोला कि अभी 24 घंटा पूरा नहीं हुआ तब तक हमारे मामा जी गुम हो गए. हमारे मामा जी गुम हुए 8 तारीख को. हम लोग कंप्लेन लिखवाए यहाँ पे 9 तारीख को. हम उसी दिन से दौड़ रहे हैं पुलिस चौकी में, लेकिन कोई सुनवाई नहीं हो रहा है. बोला जा रहा है कि हो रहा है, लेकिन कोई सुनवाई नहीं हो रहा है. તો આ તરફ સુરતમાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વેસુની હોટેલ એલિગન્ટ ઇન ખાતે ઘટના બની હતી. યુવકના ગળા પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સારવાર દરમિયાન તે યુવકનું મોત નીપજ્યું છે. મૃતક યુવક મગદલ્લા ખાતે રહેતો હતો અને પોલીસે યુવકના મોતને લઈ વધુ તપાસ પણ હાથ ધરી છે.
તો આ તરફ વડોદરાના સાવલીમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ઓગસ્ટ 2024માં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. છોટાઉદેપુરના આરોપી નરેશ નાયકાને આ સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આજીવન કેસ હતો તે મુદ્દે આજીવન કેદ અને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સગીરાને નોકરી અપાવવાના બહાને તે ભગાડી ગયો હતો. રાજકોટ, મોરબી, હરિયાણા ત્યાં લઈ જઈને તે સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તે મુદ્દે 20 વર્ષની કેદ અને 50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે કોર્ટ દ્વારા. તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરી ગુનો આચરેલ તે બાબતનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી નરેશ માધુભાઈ નાયકા રહેવાસી ઉમરકોઈ, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુરના અને નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ કસૂરવાર ઠેરવી આરોપી નરેશ માધુભાઈ નાયકાને આજીવન સખત કેદ એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ તથા ₹50,000નો દંડ ફટકારેલ છે. તો ભુજના મિર્જાપર રોડ પર થોડા દિવસ અગાઉ અકસ્માત સર્જાયો હતો. પોલીસ તપાસ દરમિયાન આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. આ અકસ્માત નહીં પરંતુ હત્યાનો પ્રયાસ હોવાનું સામે આવ્યું છે. હત્યાના પ્રયાસની ઘટનામાં અકસ્માતમાં ખપાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. અકસ્માત બાદ આરોપીએ પુરાવાનો નાશ કરવા માટે બોલેરો ગાડીનું બમ્પર બદલવી નાખ્યું હતું. જોકે આ કડી પોલીસ માટે મહત્વની સાબિત થઈ. પોલીસે બોલેરોના માલિક પૃથ્વીરાજસિંહ સોઢાની પૂછપરછ કરતા હત્યાના પ્રયાસ કરાયો હોવાનો ખુલાસો થયો છે. આરોપી ફરિયાદીના મામાનો દીકરો ભાઈ થાય છે. ફરિયાદીને આરોપીના પરિવારના સભ્ય સાથે આડા સંબંધ હોવાથી આ બનાવને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ જેણે બોલેરો ગાડીએ ટક્કર મારેલી હતી, GJ12 સિટી 9896 નંબરની ગાડી, એણે ત્યાંથી યુ ટર્ન મારીને એ ભાગી ગયો હતો અને પછી એણે એવો રસ્તો પસંદ કરેલો કે જ્યાં નેત્રમના CCTV ના હોય. પ્લસ આગળ પહેલી વાર જ્યારે જોવામાં આવી ગાડી શરૂઆતના પીરિયડમાં ત્યારે એ ગાડીની પાછળ જાડેજા લખેલું હતું અને અકસ્માત કર્યા પછી જ્યારે 10 તારીખે ફરીથી આ ગાડી નીકળી ત્યારે એની પાછળ સોઢા લખેલું હતું. એટલે આ ગાડી ઉપર ડાઉટ ગયો એટલે પછી એમને બોલાવીને પૂછપરછ કરી અને એમણે પછી પોતાનો ગુનો કબૂલ કર્યો અને એક મર્ડરનો પ્રયાસ હતો જે અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો. તો ભાવનગરના જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ તરીકે ડોક્ટર મનીષ બંસલે ચાર્જ સંભાળ્યો છે. આ પ્રસંગે કલેક્ટર કચેરીના વિવિધ વિભાગના અધિકારીઓએ કલેક્ટરને આવકાર્યા હતા અને શુભેચ્છા પણ પાઠવી હતી. ત્યારે જિલ્લા કલેક્ટરનું પુષ્પગુચ્છના બદલે રમકડા આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે મંગળવારના શુભ દિવસે અને રાજપરામાં ખોડિયાર માતાના દર્શન કરીને હું અત્યારે ભાવનગર જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે ચાર્જ સંભાળ્યું છે. મારા જે ટીમ છે, રેવન્યુની ટીમ છે, પોલીસની ટીમ છે અને બાકી જેટલા પણ વિભાગ છે એની સાથે વાત કરીને જિલ્લામાં શું શું જરૂરિયાત છે એની ચર્ચા કરવામાં આવશે અને સાથે જિલ્લાના જેટલા પણ તમામ લોકો છે એને પણ મારી આ જ અપીલ છે કે કોઈ પણ તમારું જે કામ છે તો એના માટે મારા ઓફિસના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે. તમે આવી શકો છો.